નમસ્તે શારદે મિત્રો, આજની આપણી વાર્તા છે બંગાળના જાણીતા લેખિકા મહાશ્વેતા દેવીની મધર ઇન્ડિયા. મા વિશે ઘણું બધું કહેવાયું છે, ઘણું બધું લખાયું છે, પણ માના અંતર્મનમાં ચાલતો દ્વંદ્વ, એનું યુદ્ધ, એના વિશેની આ વાર્તા છે. એની પ્રસ્તુતિ હવે શરૂ કરું છું. મધર ઇન્ડિયા 80 વર્ષના છે. રંગ ગંવાળો, વાળ નાના નાના ટુકડા, ઘેરાળા અને સફેદ રંગના છે. એના ચહેરા પર રેખાઓ છે, કરચલીઓ છે, માટોડા રંગની 2 આંખ જેમાં 2 તારા છે. એ ક્યારના મરી ચૂક્યા છે. એનું શરીર નાની ટેકરી જેવું જેમાં અસંખ્ય છિદ્રો છે અને 2 પટ્ટાથી જાણે એને બાંધી દીધી હોય એવું સુકડાયું. મધર ઇન્ડિયા નામ એને એક ભિખારી સિદ્ધુએ આપ્યું છે જ્યારે ફૂટપાથ પર એના 2 બાળકોને લઈને રહેતી. સિદ્ધુ એક ભિખારી છે જેને મધર ઇન્ડિયાને નામ જ નહીં પણ રહેવાની જગ્યા, ખાવા પીવાની વ્યવસ્થા બધું જ કરી આપ્યું. મધર ઇન્ડિયા સિદ્ધુ એનો જણેલો પેટનો દીકરો નથી, પણ એના માટે ઘણું બધું કરી ચૂક્યો છે. સિદ્ધુ આજે જીવિત નથી, પણ સિદ્ધુ જે કરીને ગયો એના થકી એ જીવી રહી છે. બંગાળમાં ફૂટપાથ પર પોતાની જગ્યા મળવી એ પણ બહુ નસીબની વાત છે. બજારમાં જ્યારે વાળવા જતી ત્યારે સડેલા વધેલા શાકભાજી લઈને આવતી અને સામેની ગૃહિણી પાસેથી ભીખમાં ચોખા લાવતી અને એનું અને એના જેવા કંગાળિયાનું રસોઈ બનાવતી, એ બી અમૃત જેવી. પણ આ બહુ દિવસ ચાલ્યું નહીં, કારણ કે હવે નવા નવા ભિખારીઓ આવી ગયા છે અને ફુલ્લારો જેવી સ્ત્રી આવી છે જે એ લોકોનું ખાવા બનાવે છે. આથી સિદ્ધુએ કરેલી ખાવાની વ્યવસ્થા હવે ઝાઝો સમય ટકી નથી. એ સમયમાં કોલસા પર રસોઈ થતી હતી. આઝાદી પછીની વાત છે. કોલસાથી ધુમાડો વધુ થતો એટલે લાકડાની અંદર વેર જે હોય એમાં માટી ભેગી કરીને એના છાણા જેવું બનાવતા, જેને ગુલ કહેવાતો. બસ મધર ઇન્ડિયા હવે બનાવે છે અને એ વેચીને એનું ગુજરાન ચલાવે છે. લાકડાનો વેર જ્યારે ગોડાઉનમાં લેવા જાય છે ત્યારે એની પીઠ ને કમર એક થઈ જાય છે. લાઈને એમાં માટોડું ભેરવી અને એ ગુલ સુકાવા મૂકે છે અને બેસે છે શાની પર? સિદ્ધુએ આપેલા સિંહાસન પર. એ પણ બોક્સોનું બનેલું, પુઠાઓનું બનેલું. શાંતિથી બેસે છે અને ગુલ સુકવતા જોવે છે. એનો રોજનો નિયમ, ગુલ સૂકવે ત્યારે એ ભૂતકાળમાં સરકી જાય, એના બાળપણથી લઈ અને સિદ્ધુને મળે ત્યાં સુધી. આ એનો રોજનો નિયમ. શું કરતી? પોતાના કંગાળ ભૂતકાળને યાદ કરતી, રોજ વાગોળતી, રોજ વાગોળતી. અને ત્યારે એની ચહેરાની રેખાઓ નહોતી રહેતી. અહીંથી આપણી વાર્તા ભૂતકાળમાં સરે છે. કેવી રીતે બાળપણમાં પોતાના બાવલી બાપ સાથે બનબીબીની પૂજા કરવા જતી, 2 નહેરો અને 3 મેદાન ઓળંગીને. ત્યારે રસ્તામાં વજ્રપાતથી થયેલું પીપળનું અને વડનું વૃક્ષ આવતું, જેને પાણી અચૂક પીવડાવતું. એનો બાવલી બાપ કહેતો કે આ પીપળના વૃક્ષમાં દેવતાઓનો વાસ રહેલો છે, એટલે મરીને મરતા નથી. એનું શરીર પણ સુકાયેલા વૃક્ષ જેવું ઠોઠું થઈ ગયું છે, ભૂખના માર્યું. એનું રોજ ભૂતકાળ જ્યારે વાગોળતી તો 2 જણની વચ્ચેની વાર્તા સમયને રહેતી. શશીધડા અને શશીધડાની સ્ત્રી પાતુલ. શશીધડા એનો પતિ અને પાતુલ એ પોતે. ભાડાની જમીન પર ખેતી કરતા, પણ શશીધડા જે છે એને એવું હતું કે જે ખેતી કરે એનો જે જમીન પર હક. એ ભૂલી ગયો હતો કે જમીનદાર અને જે બાબુ સાહેબ પોલીસ લોકો છે એ લોકોને જમીન લેવાશે નહીં.
પણ કોણ જાણે કઈ શક્તિથી ખેંચાઈ અને એને બસ જુનૂન વળગ્યું હતું કે 11 વર્ષ પછી પણ જે ભાડાનો પટ્ટાનો કરાર હોય પછી પણ હું જમીન પાછી નહીં આપું. એના સસરા બાવલી બાપે પણ એને ઘણું સમજાવ્યું હતું પ્રેમથી, ગુસ્સાથી, કે તું આ જમીનદારથી નહીં તું જીતી શકે, પણ એ માન્યો નહીં. એ હિંસક પીપાસુ યુદ્ધવાળી જમીનને હાસિલ કરતો ગયો, લડતો રહ્યો ત્યાંના હિંસક પશુ જેવા માણસો સાથે. એ પણ અન્યાયથી જ પશુ જેવા બન્યા હતા. લડતો રહ્યો, જમીન હાંસલ પણ કરી, પણ એ પોતે જીવિત ના રહ્યો અને એના જેવા કેટલાય નહીં. દાતરડા અને બંદૂકમાં દાતરડાની હાર થઈ અને બંદૂકની જીત થઈ. એની મોતના સમાચાર સાંભળીને શશીદડાની સ્ત્રી બાવરી બની ગઈ છે અને દાતરડું લઈને મારવા મરવા પર આવી ગઈ છે. પોલીસ એને પકડીને લઈ જાય છે. થોડા દિવસ પછી છોડી દે છે. પાછી વળે છે ત્યારે એની સાસુને ત્યાં જાય છે. સાસુ કહે છે કે તું અહીંથી જતી રહે, કારણ કે પોલીસની બીક છે એની સાસુને. એની સાસુ કહે છે મારો દીકરો ગયો, તારો વર ગયો, તારો બાપ પણ મરી ગયો, હવે બહુ નહીં, બસ થયું. એ ત્યાંથી જતી રહે છે દાતરડું લઈને, ફક્ત દાતરડું લઈને અને પોતાના 2 દીકરાઓને લઈને. દાતરડું લઈને અને પોતાના 2 દીકરાઓને લઈને જતી રહે છે. શશીધડાનું જે ટોળું છે એનો સામંત હતો હારન, એની સાથે અને એના જેવા કેટલાક બચી ગયેલા લોકો સાથે કલકત્તાની સીમાઓ પર. ત્યાં આગળ જે ખેતરો છે, જે જમીન એને હાંસલ કરી હતી, ત્યાં જ હવે ગુસ્સાથી એ ધાન રોપવાનું કામ કરે છે. ત્યારે હારન એને કહે છે કે હવે આ કામ નથી કરવું, આપણે જુલુસમાં બાબુઓ આપણને ખાવા પીવાનું આપશે અને રહેવાનું પણ મળશે. તો એ ગુસ્સે થઈ જાય છે હારન પર કે જુલુસ કઈ રોજ નથી નીકળવાનું અને એને વણજારાની જેમ નથી જીવવું. એ થાકી ગઈ છે, એને સ્થાયી થવું છે. એના દીકરાઓ પણ એને કહે છે, મોટા થઈ ગયા છે, કે ચલો હવે જઈએ પાછા વતન. એ ના પાડે છે ગુસ્સાથી. જે થૂક્યું છે એ ચાટવા નહીં જો. અને એ કહે છે કે આ તો ગંગાનો દેશ છે, આ ગંગાના દેશમાં હું જ્યારે મરી જાઉં ત્યારે મને એમાં વહેવડાવી દેજો. એટલું કહે છે. છોકરાઓ પણ માની જાય છે. કલકત્તા આવે છે. કલકત્તા આવી અને છોકરાઓ લાકડાના ગોડાઉનમાં લાકડા કાપવાનું કામ કરે છે અને એ દુકાનમાં મસાલા પીસવાનું કામ કરે છે. આમ જિંદગી ચાલી જાય છે. એક દિવસ ખાદ્ય સામગ્રીને લઈને કોઈક જુલુસ હંગામો નીકળ્યો હોય છે. વચલો છોકરો એના હાથમાં આવે છે ને એના હાથમાં 2 રૂપિયા આપીને જતો રહે છે. કે છે જુલુસ નીકળ્યું છે, અમે આવીએ છીએ. એને આવા હંગામાની નવાઈ નથી, કારણ કે પોલીસથી બચીને આવા કેટલાય જુલુસોને હંગામામાં એ અને એના દીકરા ટેવાયેલા છે. એટલે એ ખાલી એટલું કહે છે કે બહુ જ હંગામો થાય તો પાછા આવતા રહેજો. બસ. સાંજ પડી ગઈ, સન્નાટો છવાઈ ગયો. ખબર આવી છે કે જે લોકો હંગામામાં ગયા છે ત્યાં લાઠીચાર્જ થયો છે, કેટલા પર ગોળીબાર થયો છે. એનું મન ગભરાય છે. સાંજનો સન્નાટો વધતો જાય છે અને એની પીડા એટલી જ વધતી જાય છે. એક ગુંગી સ્ત્રીની પ્રસવની વેદના હોય એવી પીડા. એને અંદરથી બીક છે ફરીથી ઉજળવાની. જ્યાં જ્યાં જુલુસ નીકળ્યું ત્યાં ત્યાં રસ્તા ઉપર એ જાય છે અને પૂછે છે કે શું થયું, મારા છોકરાઓને તમે જોયા છે? રસ્તા પર છાતી પીટતી બૂમો મારે છે, ઓ લખીંદર, ઓ નીરાપર, ક્યાં છો તમે? ઓ હરામજાદાઓ, ક્યાં ગયા તમે? મેં ના પાડી હતી પાછા આવો. લગ્નમાં પતળા ખાતા જે લોકો હોય એને પૂછે છે કે તમે મારા દીકરાઓને જોયા છે? હવાને પૂછે છે એની ફરીથી ઉજળવાની પરિસ્થિતિ, પણ કોઈ જવાબ નથી મળતો. થાકી હારીને રસ્તા પર રજડતી હતી ત્યારે એને સીધું મળ્યું
વાર્તા આપણી વર્તમાનમાં પાછી ફરે છે. સિદ્ધુ એને મળે છે અને કહે છે, માસી શું હાલ બનાયા છે. એને કોર્પોરેશનના ટેન્કર નીચે નવડાવે છે, એને ખવડાવે છે, એને પાણી આપે છે. ત્યારે એ થોડી સ્વાભાવિક સ્થિતિમાં પાછી આવે છે. સિદ્ધુને ભીખમાં મળેલા પૈસા આપી દે છે. કેમ આપે છે ખબર નહીં, બસ આપી દે છે. અને સિદ્ધુ એને પછી બધી વ્યવસ્થા કરી આપે છે. હવે વર્તમાન સ્થિતિમાં એ પાછી આવી છે. ગુલ સુકાઈ ગયા છે, એનો ટોકરો કર્યો છે અને ફુલ્લારાને કહે છે કે આ ગણી લેજે અને આપી દેજે, પૈસા લેતી આપજે. એને ફુલ્લારો એ કઈ સારી સ્ત્રી નથી, પણ ફુલ્લારોને આના માટે કઈ હૃદયમાં છે, માન છે. ફુલ્લારો એ જ છે જેને એનું કામ છીનવી લીધું છે, કારણ કે હવે ફુલ્લારો રસોઈ બનાવે છે કંગાળિયાઓની. યજ્ઞમાં જવાનું હોય છે પતરાળી ખાવા માટે, પણ એનું શરીર થરથર કાપી રહ્યું છે અને ફુલ્લારોને ના પાડે છે કે તમે જમી આવો અને પૈસા લેતા આવજો ગુલના. એની પોતાની છાવણીમાં સિકુડાઈને સૂઈ જાય છે. અને ફરીથી એ જ શશીધડા, એનો ઉત્સાહી ચહેરો. ત્યારબાદ છોકરાઓને કમરમાં લઈને જેને જમીનમાં અનાજ રોપ્યું ગુસ્સાથી તે, એનો બાવલી બાપ, કલકત્તા પાછી આવી તે, સિદ્ધુ મળ્યો તે, બસ વાગોળે છે. સાંજ પડે છે, ફુલ્લારોને ફાનસ સળગાવવા મૂકે છે. સવાર પડતા ફુલ્લારો કહે છે છાવણી ઊંચી કરીને, માસી નાવા નથી જવું. ત્યાં તો એ સૂઈ ગઈ હોય છે. એકની નજર બારણા પર એક કપડું બાંધેલું હોય છે, એની પર એની આંગળી છે. એ કપડું હતું એના બાપે કીધેલું કે જ્યાં સુધી મરેલાઓનું મોઢું ના જોઈએ ત્યાં સુધી આશા રાખવી. એ કપડું એની આશા હતી, એના બે દીકરાઓની. બસ એ જોવે છે. કોઈ કહેતું કે માસી આ કપડું ઉતારી લઈએ તો મારવા પર આવી જતી. કોઈ પૂછતું કે શું છે તો કે મારા દીકરાઓના પ્રાણ છે, એ આવશે અને મને ગંગામાં વહેવડાવશે. પણ હવે માસી રહી નથી. મધર ઇન્ડિયા મરી ચૂકી છે અને આવી મોત તો કોઈ કુળવંતી નારીની જ હોય. ચૂપચાપ ફુલ્લારો એક ભિખારીને પૂછે છે કે આને અગ્નિત્યાગ ક્યાં કરશે, કારણ કે સરકારી ગાડી આવી છે. ભિખારી કહે છે તું શું કામ પૂછે છે? તો કે માસીની ઈચ્છા હતી ગંગા કિનારે વહેવાની. એ ભિખારી એવું કીધું કે ગંગાનો દેશ હોવાથી ગંગા બધાના નસીબમાં નથી હોતી. ફુલ્લારોને અચાનકથી ત્રાસ થઈ જાય છે માસી માટે અને એ જોતી રહી જાય છે. પણ ત્યાં ગાડી નીકળી ગઈ છે કર્મકાંડ કર્યા વગર રાખ થવા માટે. ફુલ્લારો જોતી રહી જાય છે અને એ અને એના જેવા બીજા કંગાળીઓ મધર ઇન્ડિયાનું સૂતક પાડી રહ્યા છે. પણ મધર ઇન્ડિયા એ જોવા માટે નથી. એક સ્ત્રી, એનો સંઘર્ષ, એને એટલું બધું આપ્યું છે. બસ રહી ગયો એનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. થેન્ક યુ.